માર્કેટિંગ યાર્ડમાં 16 જણસીઓના આવક નોંધાઈ. જાણો શું રહ્યા આજના ભાવ. અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ સફેદ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું છે. સાવરકુંડલા તાલુકામાં આવેલ માર્કેટિંગ યાર્ડમાં મોટી પ્રમાણમાં આજે મોટી મગફળીની આવક થઈ હતી, જેમાં મોટી મગફળીના પ્રતિ એક મણના ભાવ 1251 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ પ્રતિ એક મણનો નીચો ભાવ 1251 રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ 1481 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસની પણ હરાજી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં 900 મણ કપાસની આવક નોંધાઈ હતી. માર્કેટિંગ યાર્ડમાં સાથે સાથે આજે ચણાની પણ હરાજી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં ચણાના પ્રતિ એક મણના નીચા ભાવ 1100 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1212 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં આજે ધાણાની પણ હરાજી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં ધાણાના પ્રતિ એક મણના ભાવ 1300 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1701 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં આજે 430 મણ ચણાની આવક નોંધાઈ હતી. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં આજે લોકવન ઘઉંનો ભાવ 431 રૂપિયાથી લઈને 558 રૂપિયા સુધીનો ભાવ નોંધાયો હતો. જ્યારે માર્કેટિંગ યાર્ડમાં આજે ટુકડા ઘઉંનો ભાવ 440 રૂપિયાથી લઈને 615 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ નોંધાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં આજે 3450 મણ ઘઉંની આવક નોંધાઈ હતી. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં આજે સફેદ અને કાળા તલની પણ હરાજી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં આજે સફેદ તલનો પ્રતિ એક મણનો ભાવ 2500 રૂપિયાથી લઈને 2630 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ નોંધાયા હતા. આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં કાળા તલની પણ હરાજી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં કાળા તલના પ્રતિ એક મણના ભાવ 3300 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં 35 મણ તલની આવક નોંધાઈ હતી. માર્કેટિંગ યાર્ડમાં આજે સોયાબીનની પણ હરાજી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનના પ્રતિ એક મણના 750 રૂપિયાથી લઈને 901 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં આજે સોયાબીનના 200 મણની આવક નોંધાઈ હતી. આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં જીરુની પણ હરાજી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં જીરુના પ્રતિ એક મણના નીચા ભાવ 3000 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 4600 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં 450 મણ જીરુની આવક થઈ હતી. આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં જુવારની પણ હરાજી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં જુવારના 451 રૂપિયા સુધીને લઈને 851 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં જુવારની 100 મણની આવક થઈ હતી. આ ઉપરાંત વિવિધ પ્રકારની જણસીઓની આવક થઈ રહી છે અને ખેડૂતોને પણ સારા એવા ભાવ મળી રહ્યા છે.